બનાસકાંઠા જિલ્લામાં થરાદ પોલીસની ખૂબ જ પ્રશંસનીય કામગીરી. પ્રાપ્ત વિગત મુજબ શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ પ્રતિબંધિત માદક પદાર્થની હેરાફેરી તથા વેચાણને કરતા આરોપીને પકડી પાડવા સૂચના કરી એસએમ વારોતરિયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ નાઓએ શરૂ કરાવેલ નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત આપેલ સૂચના મુજબ થરાદ પોલીસ સ્ટેશન ટીમે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માદક પદાર્થ અને નશીલા પદાર્થ વેચાણ વેપાણ કરતા ઈસમો સતત વોચ તપાસ ગોઠવેલ તેમજ આંતરરાજ્યમાંથી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી માદક પદાર્થ સાથે સંકળાયેલા ઈસમો ઉપર નજર રાખેલ હતી તેમજ આવા પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા સારું પોલીસ સ્ટાફના માણસો દ્વારા ખોડા ચેકપોસ્ટ પર સઘન સચોટ વાહન ચેકિંગ કરી શ્રી આર રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર તથા સીપી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર તથા થરાદ પોલીસ સ્ટાફના માણસો ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન સાંચોર તરફથી આવતા વાહનોમાં પેસેન્જર વાહન ચેકિંગમાં એક પેસેન્જર ઇકો ગાડીમાં શંકાસ્પદ ઈસમ બેઠેલ મળી આવતા તેને ચેક કરતા તેના કબજાની કોલેજ બેગમાં સેલોટેપ પટ્ટી વીંટાળી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ એમડીના જથ્થાની હેરાફેરી વેચાણ સારું લઈ જતા પકડાયેલ ઈસમ પાસે ત્યાં મેફેડ્રોન ડ્રગ્સ એમડી કુલ 375 ગ્રામ કિંમત ₹37,50,000ના કોમર્શિયલ ક્વોન્ટિટીનો જથ્થો ગેરકાયદેસર મળી આવતા તે તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિંમત ₹37,55,300નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી રાકેશ કુમાર શ ઓ હીરારામજી પ્રેમારામજી જાતે બિશ્નોઈ પુનિયા ઉંમર વર્ષ 24 ધંધો અભ્યાસ મૂળ રહે શંભુરોકી ઢાણી બિયાસર પંચાયત ગાંધીસાગર તાલુકો જિલ્લો ફલોદી રાજસ્થાન હાલ રહે 11 શિવનગર મહામંદિર